જૂનાગઢ મુક્તધારા ફાઉન્ડેશન વાંચન વલોણું સંસ્થાના ઉપક્રમે બુક ટોક અને કવિતા વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં જાણીતા ગઝલકાર જવાહર બક્ષીએ સાહિત્ય રસિકો સમક્ષ ભક્ત કવિ નરસૈયાની કવિતાઓનો રસાસ્વાદ રજૂ કર્યો હતો। તેમજ તેમણે લખેલા નરસૈયાના પદ અને કાવ્ય પણ રજૂ કર્યા હતા। તો બુક ટોક નામના કાર્યક્રમમાં પુસ્તકો વાંચી ચૂકેલા વ્યક્તિઓ દ્વારા તે પુસ્તક અંગે રસપ્રદ બાબતો પણ રજૂ કરવામાં આવી હતી। હું નરસિંહ મહેતા ઉપર મેં જે 25 વર્ષ સંશોધન કર્યું છે એમાં એનું જે જ્ઞાન છે, એની ભક્તિ છે, એના વિશે મેં વાતો કરી છે। અને નરસિંહ મહેતાના એવા 600 વર્ષમાં અનેક એવી વસ્તુ છે કે જે વિદ્વાનોએ, જેમ કે જળકમળ છાંડી છે, કુંડલીની યોગની કવિતા છે, અને એક એક કમળ મેં એમાં છોડીને બતાવ્યું છે। એવી જ રીતે એના સાક્ષાત્કાર શું હતો એ બધા વિશે મેં મારા પોતાના આધ્યાત્મિક અનુભવના સંદર્ભમાં એ વાતો કરી છે અને એને તર્કબદ્ધ રીતે મૂકી છે।